નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વાત કરીશું સૌપ્રથમ મહીસાગરની। મહીસાગરમાં કડાણા ડેમમાં પાણીની આવક ઓછી થતાં ઉનાળામાં સિંચાઈ માટે પાણીની કરકસર કરવા માટે તંત્રની સૂચના સામે આવી છે। ત્યારે આગળ વાત થશે પંચમહાલની। ગોધરા માર્કેટયાર્ડમાં ઘઉં અને મકાઈની મબલખ આવક થઈ છે। સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે। આગળ વાત થશે વડોદરાની। જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટિકિટ વહેંચણીનો મુદ્દો ગરમાયો છે। અનેક જૂના જોગ્ય મેદાને જોવા મળ્યા છે। ત્યારે આગળ વાત થશે ખેડાની। નડિયાદ પંથકમાં કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આગળ વાત થશે આણંદની। કરમસદ રોડ પર ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ દ્વારા સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। ઈ-મેમો આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે વાત થશે ડિજિટલ પેમેન્ટની। રાજ્યમાં નાના વેપારીઓ માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં સુરક્ષા વધારવા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। આગળ વાત થશે આરોગ્ય ક્ષેત્રે રોકાણ। રાજકોટમાં નિર્મિત મેડિકલ ડિવાઇસ પાર્કનું લોકાર્પણ, જે મેડિકલ સાધનોના ઉત્પાદન માટે મોટું હબ બનવાનું છે। આગળ વાત થશે જીઆઈડીસીની। સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં 5 નવી ગ્રીનફિલ્ડ જીઆઈડીસી સ્થાપવાની મંજૂરી આપી દીધી છે। આગળ વાત થશે બોર્ડનું પરિણામ। ધોરણ 10 અને 12ના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણતાના આરે છે। મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે। આગળ વાત થશે આરટીઈ એડમિશન। ગુજરાતમાં આરટીઈ એડમિશન હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 1 લાખથી વધુ અરજીઓ નોંધાઈ ગઈ છે। આગળ વાત કરીશું કપાસના ભાવની। માર્કેટયાર્ડમાં કપાસની આવક ઘટતા અને વૈશ્વિક માંગ વધતા ભાવમાં મણે 50 થી 70 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે। આગળ વાત થશે હીટવેવની ચેતવણી। હવામાન વિભાગે આગામી 48 કલાક માટે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। તાપમાન 43 ડિગ્રીને પાર જવાની શક્યતા છે। આગળ વાત થશે ભૂકંપના આંચકા। અમરેલીના રાજુલા, જાફરાબાદ અને મહુવામાં મોડી રાત્રે 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે। કેટલાક મકાનોમાં તિરાડો પડી હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। આગળ વાત થશે વડોદરાની। વડોદરા ભરૂચ સીમાંકન। વાવ થરાદ બાદ વડોદરા અને ભરૂચના કેટલાક ગામોના સીમાંકન વિવાદ પર હાઈકોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી શકે છે। ત્યારે આગળ વાત થશે આપ નેતા ભાજપમાં। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા આજે ગાંધીનગર કમલમ ખાતે કેસરીઓ ધારણ કરશે। આગળ વાત કરીશું આયારામ ગયારામ। રાજકોટના ધોરાજીમાં પાટણ વાવના સરપંચ કાના સાવલિયા 24 કલાકમાં જ કોંગ્રેસ છોડીને ફરીથી ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે આગળ વાત થશે વડોદરામાં બળવો। વડોદરામાં ટિકિટ ન મળતા કેટલાક જૂના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, જેને લઈને પક્ષ મોવડી મંડળ સક્રિય થઈ ગયું છે। આગળ વાત થશે ઈરાન અમેરિકા યુદ્ધ વિરામની। અમેરિકા અને ઈરાન 2 અઠવાડિયા માટે યુદ્ધ વિરામ કરવા માટે સંમત થઈ ગયું છે, જો કે લેબનોનમાં હજુ પણ તણાવ યથાવત છે। આગળ વાત થશે રાજકોટ હિટ એન્ડ રન કેસની। દેવું વધી જતા બુટલેગર બનેલા એક ડોક્ટરે પોલીસથી બચવા કાર ભગાવતા નિર્દોષ બાઇક સવારનું મોત નિપજાવ્યું છે। આગળ વાત થશે ગાંધીનગરમાં દારૂ ઝડપાયો છે। સેક્ટર નંબર 28 જીઆઈડીસીના એક ગોડાઉનમાંથી પોલીસે 37 લાખનો વિદેશી દારૂ અને 81 પેટીઓ જપ્ત કરી છે। ત્યારે આગળ વાત થશે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય। પંચાયત ચૂંટણી પહેલા વાવ થરાદમાં જિલ્લા પંચાયત સીમાંકન મામલે હાઈકોર્ટે વાંધા અરજી ફગાવી દીધી છે। આગળ વાત થશે વડોદરા એક્સિડન્ટની। ગોલ્ડન ચોકડી પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે। 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે। આગળ વાત થશે હીટવેવની ચેતવણી। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। તાપમાનની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં 42 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના છે। દરિયાઈ પવનની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભેજવાળા પવન ફૂંકાતા બફારાનું પ્રમાણ વધશે। વરસાદની સંભાવનાની વાત કરીએ તો અંબાલાલ પટેલના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 15 એપ્રિલ બાદ માવઠું પડી શકે છે। ખેતી ઉપર તેની અસર થઈ શકે છે। અચાનક વધેલી ગરમીને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ગ અને મકાન વિભાગ ગ્રામીણ રસ્તાના રિપેરિંગ માટે બજેટમાં ₹29,709 કરોડ ફાળવીને સ્માર્ટ વિલેજ કનેક્ટિવિટી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। ત્યારે આગળ વાત થશે આરોગ્ય ક્ષેત્રની। આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 25,403 કરોડની જોગવાઈ સાથે ગ્રામીણ સ્તરે વધુ 500 ક્લિનિક્સ ખુલ્લા મૂકવામાં આવશે। આગળ વાત થશે શિક્ષણ બજેટની। શિક્ષણ વિભાગ માટે
63,184 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, જે નવી શાળાઓ બનાવવા માટે વાપરવામાં આવશે. મિત્રો, આગળ વાત થશે ખેડૂત આંદોલનની. જમીન સંપાદનના વળતર મુદ્દે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ગાંધીનગર કૂચ કરવાની ચીમકી આપી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.